ભરૂચના 2000 વર્ષ જૂના વૈશ્વિક વ્યાપારના પુરાવા રાયચંદ દીપચંદ લાઇબ્રેરીમાં ઐતિહાસિક તકતીનું અનાવરણ કરાયું. પ્રાચીન અને ઐતિહાસિક શહેર ભરૂચની શાન સમાન 168 વર્ષ જૂની રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ખાતે એક ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ ઇતિહાસકાર ડોક્ટર કેનેથ એક્સ રોબિન્સ અને અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ બંદરના પ્રાચીન વૈશ્વિક સંબંધોને ઉજાગર કરતી એક ઐતિહાસિક તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મૂકવામાં આવેલા તકતીમાં ઇતિહાસના પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે જેમાં ભરૂચ 2000 વર્ષ પૂર્વેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું. ખાસ કરીને યહૂદી સમુદાયના વેપારીઓ માટે આ બંદર અત્યંત મહત્વનું રહ્યું છે. તાજેતરમાં ઇજિપ્તના કૈરો સ્થિત સિનાગોગમાંથી મળી આવેલા 12મી સદીના દસ્તાવેજી પુરાવાઓ આ વાતની પુષ્ટિ કરે છે કે ભારતીય વેપારમાં વિશ્વ સ્તરે ભરૂચની ભૂમિકા કેન્દ્રીય હતી. ઐતિહાસિક પુરાવા અનુસાર મોરક્કન યહૂદી અબુ ઝિક્રીએ દરિયાઈ ચાંચિયાઓના હુમલા સમયે ભરૂચમાં આશ્રય લીધો હતો. તે જ રીતે યિશાક અલ નફુસી નામના વેપારીએ ભરૂચથી જુવાર, લોખંડ અને કાપડની નિકાસ કરી હતી. જ્યારે હેફુન બી નેતંદે ભરૂચથી એડેન સુધી કાપડના જથ્થા મોકલ્યા હોવાના નોંધપાત્ર ઉલ્લેખો મળે છે. મૂસાના પુત્રો યહુદા અને હારૂનના પણ ભરૂચ સાથેના વેપારી પ્રવાસના સંદર્ભો ઇતિહાસમાં અંકિત છે. વર્ષ 2006માં યહૂદી અમેરિકન સોસાયટી ફોર હિસ્ટોરિક પ્રિઝર્વેશનના પ્રમુખ જેરી ક્લિંગર અને ડોક્ટર કેનેથ એક્સ રોબિન્સ દ્વારા પ્રસ્તુત આ તકતી ભરૂચના ભવ્ય વ્યાપારી વારસાની વિશ્વ ફલક ઉપર યાદ અપાવશે. આ કાર્યક્રમ દ્વારા ભરૂચના પ્રાચીન બંદર અને યહૂદી સંસ્કૃતિ વચ્ચેના અતૂટ સંબંધોને ફરી એકવાર જીવંત કરવામાં આવ્યા છે. આજનો દિવસ ભરૂચ માટે ઘણા ગૌરવનો દિવસ છે, કારણ કે આશરે લગભગ 2000 વર્ષ પહેલાં યહૂદી જે છે, જ્યુસ લોકો જે ભરૂચ બંદરે ઉતર્યા હતા, તેનો એક પુરાવો આપણે ઇજિપ્તના કૈરોના મ્યુઝિયમમાંથી મળી આવ્યો છે, જે ભરૂચમાં કદાચ કોઈને ખબર નહીં હોય. અચ્છા, એનું જે એક પ્લેક બનાવ્યું છે, ને જે હિસ્ટોરિયન છે મિસ્ટર કેનેથ, જે યુએસથી આવેલા છે, એ આ લઈને આવ્યા છે અને એનું અનાવરણ આજે ભરૂચની હિસ્ટોરિકલ અને હેરિટેજ લાઇબ્રેરી રાયચંદ દીપચંદ લાઇબ્રેરીમાં અમે આજે એનું અનાવરણ કર્યું છે.